150 વર્ષ પહેલા લખાયેલું વંદે માતરમ આપણી આઝાદીની લડાઈનું આત્મા હતું. તેને લાલ કિલ્લાની પ્રાચીન સુધી પહોંચવામાં 80 વર્ષ જેટલો સમય કેમ લાગ્યો? એ જ વંદે માતરમ આજે 150 વર્ષ બાદ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસે પહેલી વખત લાલ કિલ્લાની ઐતિહાસિક પ્રાચીર પરથી ગુંજી ઉઠ્યું. એ વંદે માતરમ કે એકમાત્ર ગીત નથી, આ શબ્દોમાં ભારતની માટી છે, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ છે અને લાખો સ્વતંત્ર સેનાનીઓના બલિદાનની ગાથા છે. 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કલમમાંથી જન્મેલું વંદે માતરમ 1896માં રવિન્દ્રનાથ ટાગોરના સ્વરમાં ગુંજ્યું. 1905ના સ્વદેશી આંદોલનના આઝાદીની લડતનું એક પ્રતીક બન્યું અને આજે છે 2026 કે જેમાં લાલ કિલ્લા પરથી ફરી એક વખત ઇતિહાસ રચાયો. જે વંદે માતરમ 150 વર્ષ પહેલા લખાયું, ભારતની આઝાદીના 80 વર્ષ બાદ પહેલી વખત 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી ગુંજ્યું. શું છે વંદે માતરમનો ઐતિહાસિક એ મુસાફરી, એમની સફર, અને તે કેમ આટલા વર્ષ બાદ આજે લાલ કિલ્લા સુધી પહોંચ્યું, તેનો આખી સફર છે તે આજે જાણીએ. તમારામાંથી ઘણા લોકોને લાગતું હશે કે દર વર્ષે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વંદે માતરમ એ ગવાતું જ હશે, પણ તમે ખોટા છો. કારણ કે આઝાદીના 80 વર્ષ પછી પહેલીવાર આજે 15 ઓગસ્ટ 2026ના રોજ લાલ કિલ્લા પરથી વંદે માતરમ એ ગવાયું છે અને વાયુસેનાનું Mi-70 હેલિકોપ્ટર આકાશમાં તેનું બેનર લઈને ઉડી રહ્યું હતું. પણ સવાલ એ થાય છે કે 150 વર્ષ જૂના આ ગીતને લાલ કિલ્લા સુધી પહોંચતા આટલો સમય કેમ લાગ્યો? દોસ્તો, જરા વિચાર કરો. 150 વર્ષ પહેલા લખાયેલા એક ગીત કે જે ગીતે અંગ્રેજોના પાયા હલબલાવી નાખ્યા હતા. અંગ્રેજના જમાનામાં એ ગીત ગાવું એ ગુનો હતો. જે ગાતું તેને લાકડીઓ વરસાવવામાં આવતી, જે ગાતું તેને જેલમાં પૂરી દેવામાં આવતા. પણ કમાલ પણ એ ગીતનો જુઓ, જેટલું રોકવામાં આવ્યું એટલું જ આ ગીત એ વધુ તાકાતથી ગવાયું. ગલીઓમાં ગવાયું, સરઘસોમાં ગવાયું, જેલની કાળી કોટડીમાં ગવાયું અને એ જ ગીતને આપને આઝાદી અપાવી. દેશમાં લાલ કિલ્લા પરથી ગવાતા ગવાતા આખા 80 વર્ષ જેટલો એ સમય વીતી ચૂક્યો. પણ 80 વર્ષ એટલા માટે કહું છું કારણ કે આજે 15 ઓગસ્ટ 2026ના રોજ ઇતિહાસમાં પહેલી વખત લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગવાયું છે. આકાશમાં વાયુસેનાનું Mi-70 હેલિકોપ્ટર વંદે માતરમનું બેનર લઈને ઉડ્યું. પણ જ્યારે આ ક્ષણ આવી ત્યારે આપણા મનમાં એ સવાલ થવો જોઈએ કે આપણને આટલો સમય કેમ લાગી ગયો? આપણા દેશનું એ દુર્ભાગ્ય છે કે આજે પણ ઘણા લોકોને રાષ્ટ્રગાન એટલે કે જનગણ મન અને રાષ્ટ્રગીત વંદે માતરમ વચ્ચેનો તફાવત જ નથી ખબર. 1875માં બંકિમચંદ્રએ આ ગીત લખ્યું. 1896માં રવિન્દ્રનાથ ટાગોરે આમને ગાયું. અંગ્રેજોની ગોડ સેવા ધ ક્લીનના વિરોધમાં લખાયેલું આ ગીત આઝાદીનું સૌથી મોટું હથિયાર બન્યું. અંગ્રેજોએ તેના પર રોક લગાવી, ગાનારાઓ પર લાકડીઓ વરસાવવામાં આવી, જેલમાં પૂરવામાં આવ્યા. પણ જે ગીતને જેટલું રોકવામાં આવ્યું એટલું જ વધુ છે આ ગીત એ ક્રાંતિકારીઓના મોઢા ઉપર ગવાયું. ક્રાંતિકારીઓએ ફાંસીના ફંદે ચડતી વખતે પણ એક જ નારો બોલતા હતા, ભારત માતા કી જય, વંદે માતરમ. તો પછી આ ગીત 1850માં લખાયું. ભારતની આઝાદીના 80 વર્ષ પછી પહેલી વખત એટલે કે 2026 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી ગવાયું. તો પછી આટલી લાંબી સંઘર્ષ યાત્રાનો એ વિવાદ શું હતો? હવે સવાલ એ છે કે જો આઝાદીનો એ પર્યાય વંદે માતરમ હતો તો આપણા દેશમાં મુસ્લિમોને આનાથી શું વાંધો હતો? વાંધો વંદે માતરમ શબ્દથી નહોતો. વાત એમ હતી કે આ ગીત આનંદ મઠ પુસ્તકનો એ ભાગ હતું અને ગીતના પાછળના ભાગમાં ધરતી માતાની સરખામણી દુર્ગા દેવી સાથે કરવામાં આવી હતી. બસ અહીંથી જ એ વાત બગડી હતી. મુસ્લિમ લીગ અને તે સમયમાં મુસ્લિમ નેતાઓનો તર્ક એવો હતો કે અમારા ધર્મમાં કોઈ દેવી સામે માથું નમાવવું એ મનાય છે, એટલે કે તે ક્યારેય દેવી દેવતાઓની સામે માથું નથી નમાવતા. તો એ જ ગીતમાં દેવીની તારીફ અને પૂજાની વાત હોય એ અમે ન ગાઈ શકીએ. આવો તર્ક છે તે મુસ્લિમ લીગના નેતાઓનો હતો. બીજો તર્ક એવો પણ હતો કે જે વંદે માતરમને સપોર્ટ કરી રહ્યા છે, સપોર્ટ આપી રહ્યા છે, તો પછી આ તો માની ભક્તિ છે. ધરતીને માં માનવી એ આપણી પરંપરા છે.
આ કોઈ ધર્મ અથવા તો ધર્મ વિરુદ્ધની વાત નથી. અને આઝાદીની લડાઈમાં લાખો મુસ્લિમો પણ આ જ નારો લગાવીને લાકડીઓ ખાતા હતા. એટલે કે ઝઘડો ગલીઓનો નહોતો, આ ઝઘડો ઉપરના રાજકારણનો વધારે હતો. પછી સમય આવ્યો 24 જાન્યુઆરી 1950. આ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એલાન કર્યું કે જનગણ મન એ રાષ્ટ્રગાન રહેશે અને વંદે માતરમ એ રાષ્ટ્રગીત. બંનેની ઇજ્જત એ સરખી છે. માત્ર સરકારી પ્રોટોકોલને કારણે લાલ કિલ્લા પર અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગાન જ ગવાતું હતું. અને આ વર્ષે સંસદમાં પણ એક ઐતિહાસિક મોટો વળાંક આવ્યો. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકારે રાષ્ટ્રીય ગૌરવ અપમાન અટકાયત સુધારા બિલ 2026 રજૂ કર્યું. જુલાઈ 2026ના અંતમાં લોકસભા અને રાજ્યસભામાં બંને ગૃહમાં આ બિલ પસાર થયું. અને હમણાં જ 11 ઓગસ્ટ 2026ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને લીલી ઝંડી આપી અને કાયદો બનાવ્યો. સરકાર કહે છે કે આ એક ગીતનું સન્માન છે જેણે આપણી આઝાદીની લડાઈને અવાજ આપ્યો હતો. કોઈ આને ઇતિહાસનું કરજ ચૂકવવાનું કહે તો કોઈ એના પર સવાલો ઉઠાવશે. પણ આજે જ્યારે આ ગીત ગુંજ્યું છે ત્યારે 1875માં ગીત લખનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 1905માં લાકડીઓ ખાતી એ ભીડ અને જેલમાં ગીત ગાતા એ હજારો ક્રાંતિકારીઓ એ વિશ્વાસ રાખો કે આ બધા જ એ જ ઉજવણીમાં આપણી સાથે સામેલ છે. પણ આજે 150 વર્ષ પછી આખો દેશ એક સાથે લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગાઈ રહ્યો છે. 1875માં બંકિમ સાહેબે લખ્યું, 1896માં રવિન્દ્રનાથ ટાગોરે ગાયું, 1997માં A.R. રહેમાને માં તુજે સલામ બનાવી ઘર ઘર સુધી પહોંચાડ્યું. અને આજે 2026માં આખા ભારતે લાલ કિલ્લા પરથી એને સૂરે લહેરાવ્યું. એટલે આને માત્ર એક સરકારી કાર્યક્રમના સમજતા આજે જ્યારે વંદે માતરમ ગુંજે ત્યારે એક ક્ષણ રોકાય, વિચારજો કે આ માત્ર એ બે શબ્દ નથી, આ એ લાખો લોકોના શ્વાસ છે જેમણે આ બોલીને આપણા માટે આઝાદી માગી હતી. અને જે વસ્તુ આટલી કિંમતી મળી હોય એ સાહેબ એને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ, કેમ કે આપણે દેશમાં રહી રહ્યા છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.